ને વંદન બધાને કરો છો. કોઈ બધા જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજો. ઘણા લોકો એવા છે કે એમને મંદિરની મૂર્તિમાં તો ભગવાન દેખાય છે, પણ માનવ શરીરમાં ભગવાન દેખાતા નથી. અને ચોખા હોય ને, ચોખાની ઉપર છાલ હોય ત્યારે એને ડાંગર કહે છે. એ ડાંગરને આમ ધાનને કૂટે થોડું એટલે એમાંથી છાલ નીકળી જાય એટલે ચોખા નીકળે છે. એમ જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ દેખાય છે ને, ચોખાને ડાંગર જેવો છે. તમે પૂછો કે મારે ભગવાનની પૂજા કરવી છે, તો કેમ પૂજા કરવી, કેવી રીતે? તો બહુ સરસ જવાબ છે. કોઈ પણ જીવને સંતોષ આપો ને એટલે એ ભગવાનની પૂજા થઈ ગઈ. જીવ ઈશ્વરથી અલગ નથી. ઘરમાં દીકરાથી કંઈક ભૂલ થાય, દીકરાથી કાચનો રકાબી કે કપ તૂટી જાય, ચાનો દૂધનો કપ કાચની રકાબી હોય, તો મા બાપ હસે છે, જો દીકરાએ તોડી નાખી. પણ એ જ કાચના કપ રકાબી કામવાળીથી તૂટી ગયા હોય તો કેવી ધમાલ કરીએ છીએ આપણે. નુકસાન તો ગયું જ છે કે ભાઈ વાસણ તૂટી ગયા, પણ દીકરાએ તોડ્યા છે તો આપણે ગુસ્સે નથી થતા. કામવાળી બેને તોડ્યા તો કેવા ગુસ્સે થઈ જાય છે. અને કેવી રીતે આ પૂજા કરવાની છે? તો કે કોઈ તરસ્યું આવ્યું છે ને એને ઠંડુ જળ પીવડાવો, કોઈ ભૂખ્યું છે તો જમાડો, અને હવે પૃથ્વીરાજાના રાજ્યમાં દુકાળ થયો એટલે પૃથ્વીને મારવા માટે ધનુષ્ય હાથમાં લીધું છે. પૃથ્વી શરણે આવી છે કે ભાઈ હું અન્ન ને રસ ને એટલે ગળી ગઈ કે ધરતી ઉપર અધર્મ વધી ગયો. તો ખરેખર અધર્મ છે ને ભાઈ. પાણી એ હવે વેચાતું મળે છે. પાણી, દૂધ, દહીં, છાસ ની વાત તો જવા દો, પાણી પણ વેચાતું લેવું પડે છે. આમાંથી જે 50-55 ની ઉપરના છે ઉંમરના, એમને યાદ હશે કે આપણે રેલવેમાં ટ્રેનમાં જાય બહારગામ, રાજકોટથી અમદાવાદ જાય, સુરત જાય, તો શું થાય? રસ્તામાં આપણે ગાડીમાં હેઠા ઉતારતા, સ્ટેશન આવે એટલે સ્ટેશનમાં ઠેક ઠેકાણે રેલવેના નળ રહેતા, એમાં આપણે આમ આપણો જગ, પાણીનો શીશો ને એવું ભરતા. હવે તમે ટ્રેનમાં જાઓ તો કોઈ પણ સ્ટેશનને તરસ લાગી છે તો તમારે 20 રૂપિયાની, 30 રૂપિયાની પાણીની બોટલ વેચાતી લેવી પડે છે. અને ભગવાન સ્વયં ઋતુરાજાની યજ્ઞશાળામાં આવ્યા છે. વિષ્ણુ ભગવાન નારાયણ કે રાજા, તારો યજ્ઞ હું પૂર્ણ જાહેર કરું છું, જા 100મો યજ્ઞ કર કે ન કર, જા તારા 100 યજ્ઞ હું પોતે ઈશ્વર એમ કે છે કે 100 યજ્ઞ પૂરા, જા. અને વરદાન માગવાનું કહે છે. જોજો કેવું માગે છે. પૃથ્વીરાજાને ભગવાન વિષ્ણુ એમ કે છે કે માગો, શું વરદાન જોઈએ છે? અને પૃથ્વીરાજા કેવું માગે છે કે મને 10,000 કાન આપો.
જોજો સાંભળજો, આ બધા પ્રતીક છે, સંકેતાત્મક સિમ્બોલ છે. 10,000 કાન માંગ્યા છે. હવે આપણા ચહેરા ઉપર 10 કાન ન સમાય તો 10,000 કાન કેમ સમાવવા? પણ 10,000 કાન માંગ્યા એનો અર્થ એવો છે કે હે પ્રભુ, તમે મને એવા કાન આપો. કાન એટલે કર્ણ. એવા કાન આપો કે જે કાનને તમારી કથા, તમારી લીલા, તમારી વાતો, હરિકથા સાંભળતા સાંભળતા કોઈ દી તૃપ્તિ જ ન થાય. એટલે 10,000 કાનને સમુદ્રની ઉપમા આપી છે. તુલસીદાસજીએ તો આ ચોપાઈમાં એવું લખ્યું છે, જુઓ. जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरिताना, जिनके સદા ચલી આઈ, પ્રાણ જાય અરુવચન ન જાય, મંગલ ભવન મંગલ હારી, દ્રવ શુદ્ધ શરત અજર રામ જય રામ જય જય રામ. 10,000 કાન તૃપ્તિ જ ન થાય સાંભળતા. અને પૃથુ રાજા એની કથામાં પ્રચેતાઓની વાત આવે છે. પૃથુ રાજા એને સંકાદી મુનિઓ ઉપદેશ આપે છે. અને પ્રચેતાઓની વાત આવી છે કે પૃથુ રાજાના વંશમાં પ્રાચીન બરહી નામના રાજા થયા. પોતાના 10 દીકરાઓ એને નારાયણ સરોવરના તટ ઉપર મોકલેલા છે. શિવજીએ દર્શન આપ્યા છે, રુદ્ર ગીતનો ઉપદેશ આપ્યો છે. અને પ્રચેતાઓએ પૂછ્યું શિવજીને કે અમે ક્યાં સુધી આ રુદ્ર ગીતનો જપ કરીએ? તો ક્યાં સુધી ભાઈ? પહેલે દિવસે પણ કથામાં વાત આવી હતી કે કથા ક્યાં સુધી સાંભળવાની, કેટલી કથા સાંભળવાની. કોઈ દી આપણે એવું તો પૂછતા નથી કે હું વર્ષોથી રોટલી શાક દાળ ભાત ખાઉં છું ને તો હવે બંધ કરું ખાવાનું. એવું કોઈ દી વિચારીએ છીએ આપણે? જો તો જપ કેમ બંધ કરવાના? ભોજન કોઈ દી બંધ નથી કરતા. બપોર થાય એટલે આપણને ભોજન યાદ આવે, સાંજ થાય એટલે ભોજન યાદ આવે, રાત પડે તો ભોજન છોડવાનો કોઈ દી વિચાર નથી આવતો, તો જપ છોડવાનો કેમ વિચાર આવે? એટલે જેમ ભોજનની કોઈ દી પૂર્ણાહુતિ નથી થતી, એમ
જપની પણ પૂર્ણાહુતિ નહીં કરવાની. આ પ્રચેતાઓએ વર્ષો સુધી નારાયણ સરોવરમાં શિવજીએ ઉપદેશમાં આપેલા રુદ્ર ગીતનો જપ કર્યો છે. અને હવે પૃથ્વીરાજા ની વંશ પરંપરામાં પુરંજન આખ્યાનની વાત સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કરે છે કે એક પુરુષ, એનું નામ પુરંજન, ઈ એકવાર ફરતો ફરતો એક મોટા નગરના દરવાજા પાસે આવે છે. બહુ મોટી નગરી. એ દરવાજાની અંદર પ્રવેશ કરે છે. ઈ નગરમાં સામે એક સ્ત્રી આવે છે. એ સ્ત્રીને ઘણા બધા સૈનિકો એની સાથે હતા. એક 5 ફણાવાળો સર્પ એ સ્ત્રીની ભેગો ભેગો હાલતો હતો. આ પુરંજન પેલી સ્ત્રીને પૂછે છે, તું કોણ છો? તારું નામ શું છે? તારું ગોત્ર કયું છે? તો પેલી સ્ત્રી કે મારું નામ મને ખબર નથી, મારા માતા પિતાની મને ખબર નથી, હું પરણવા માટે કોઈ યોગ્ય પતિને શોધું છું. બંને વિવાહ કરે છે. સ્ત્રીનું કાંઈ નામ નહોતું એટલે પુરંજની એવું નામ પાડ્યું છે. વર્ષો સુધી એ લોકો રાજ કરે છે, સંસાર ભોગવે છે. એક વખત ચંડવેગ નામનો ગંધર્વ સૈન્ય લઈને આ પુરંજનના નગર ઉપર ચડાઈ કરે છે. એવે સમયે એક કન્યા એ બધાને પૂછે છે, તમે મને પરણશો? તમે મારી સાથે લગ્ન કરશો? તમે મને પરણશો? કોઈ હા નથી પાડતું એનું. પુરંજન આખ્યાન વિસ્તારથી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે. અને પછી એનો અર્થ સમજાવે છે કે આ પુરંજન એટલે જીવ, નગરી એટલે આ શરીરમાં જીવ આવ્યો. 9 દરવાજા વાળી નગરી, નવદ્વારે પૂરે દેહી. અને જીવ છે એ બુદ્ધિને પરણે છે. પુરંજની એટલે બુદ્ધિ. પાંચ ફણાવાળો સર્પ એટલે આપણો પ્રાણવાયુ. અને કન્યા બધાને પૂછે છે, મારી સાથે પરણશો? મારી સાથે પરણશો? એ કોણ? આ ગઢપણ કોણે મોકલ્યું? ગઢપણ કોઈને ગમતું નથી. ગઢપણ આ કન્યા પૂછે છે કે મારી સાથે પરણશો? મારી સાથે બધા ના પાડે છે. એટલે એ કાળ કન્યા ગઢપણ આવ્યું. સીડી ચડતા ચડતા, પગથિયા ચડતા ચડતા ગોઠણ કે સાંધા દુખે ને ભાઈ, એટલે સમજવાનું કે હવે ચાવીનો જોડો વહુને દઈ દેવાનો, દુકાનની પેઢીની ચાવી દીકરાને દઈ દેવાની, અને આપણે હાથમાં આવે ચાવીની બદલે માળા પકડવાનો સમય આવી ગયો છે.
કોઈને ગટપણ ગમતું નથી. જો એક આપણે હસવામાં એક વાત છે હો, વિનોદમાં, કે એક ભિખારી ઘરે ઘરે ભીખ માંગતો હતો. જો આ ગટપણની વાત છે. એક ઘરે ગયો અને કીધું કે ભાઈ ધર્મ રક્ષામ ધર્મની જય, કંઈક આપો મને. અંદરથી સાસુમાં આવ્યા અને ભિખારીને કે હાલભાઈ જા દે, કાંઈ નથી ઘરમાં, હાલતો થા, જોજો. ભિખારીએ કીધું બેન આજ તમારા સાસુ નથી દેખાતા લાગતા, મંદિરે ગયા લાગે છે. સાસુ જ હતા પણ જોજો બરાબર. ભિખારીએ સાસુને એમ કીધું કે આજ તમારા સાસુ બેન નથી દેખાતા. ઓલી સાસુને એ વહુ કે એમાં તો બેન એટલા રાજી થયા, લે હું તો 60-70 વર્ષની, મને 40ની કીધી. ઘરમાંથી ડબલો ભરીને લોટ લઈ આવ્યો, 2 કિલો લોટ, 5-7 દી રોટલી થાય એટલો લોટ ભિખારીની જોડીમાં નાખી દીધો છું. કેમ કે એને નાનકડી ઉંમરના કીધા, એમાં તો ખુશ થઈ ગયા. એટલે આ પુરંજન આખ્યાન ઈ સમજાવવા માટે હવે એક ઉદાહરણ આપે છે કે એક નગરમાં એક રાજા હતો. ઈ રાજાના રાજમહેલની બાજુમાં બહુ મોટો સરસ બાગ બગીચો ઉદ્યાન હતું. આ ઉદ્યાન છે એમાં રાજમહેલના માણસો સિવાય કોઈ જઈ શકતું નહીં. રાજા, રાણી, રાજકુમાર, રાજકુમારી આટલા જ જઈ શકતા. હવે એક દિવસ રાજા એવો ઢંઢેરો પીટાવે છે, ઢોલ વગડાવે છે કે ભાઈ સાંભળો 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 પ્રજાજનો, આવતીકાલે સવારથી રાત સુધી રાજમહેલનો બગીચો એ લોકો માટે, નગરની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. બધાને એમાં પ્રવેશ મળશે, કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ, બાળકો, સ્ત્રી, પુરુષો, ઘરડા, બધાને. અને ગામ લોકો તો ગાંડા થયા હો, કે રાજાના મહેલમાં જવા મળશે. એટલે સવારમાં વહેલા લાઈન લગાવી દીધી. બગીચાના દરવાજા ખોલ્યા અને શરૂઆતમાં જ રાજમહેલના વસ્ત્રો બધા કિંમતી રેશમી કામ, બધી લાઈટ ગઈ છે. એવા હિંમતભાઈને કેવું પડશે, કરશે હમણાં. બગીચામાં શરૂઆતમાં જ રાજમહેલના વસ્ત્રો હતા, કિંમતી મલમલનું કાપડ. જેને વસ્ત્રોમાં રસ હતો, સ્ત્રીઓ રાણીઓના વસ્ત્રો, કિંમતી સાડીઓ, હીરા મોતી જડેલા વસ્ત્રો, પુરુષો રાજાના વસ્ત્રો પહેરવા માંડ્યા. પછી થોડે આગળ રાજમહેલના રસોડે બનતા 32 જાતના પકવાન, કાજુ, બદામ, કેસર, એલાયચી, ખસખસ, જાયફળ નાખેલા શુદ્ધ ઘીના પકવાનો, જેને ખાવામાં રસ હતો 2 હાથે મોઢામાં નખ મીંડા ખાવા. આવું કોઈ દી ખાવા પછી મળશે નહીં. થોડાક આગળ ગયા, હાથીદાંતના પલંગ, 1.25 મણ રૂની રજાઈ, જેને સુવામાં રસ હતો એ રાજાના
પલંગમાં સુવા માંડ્યા, નિંદર કરી લઈ. ત્યાંથી થોડેક આગળ ગયા તો રાજાના ખજાનામાં હોય એવા હીરા, મોતી, સોના, ચાંદીના આભૂષણો, ગળામાં પહેરવાના બાજુબંધ, કમરબંધ, હાથમાં પહેરવાની વીંટીયું, માથે પહેરવાના મુગટ, બધા મીંડા ઘરેણા પહેરવા, સ્ત્રીઓ પુરુષો. ત્યાંથી બગીચામાં થોડો આગળ ગયા તો રાજાના મહેલમાં નૃત્ય કરતી યુવાન નર્તકીઓ, જેને જોવાય ન મળે એની બદલે એની સાથે નૃત્ય કરવાનો લાભ મળતો. મીંડા એને ચોટીને નૃત્ય કરવા. ફરીથી જેને કપડામાં રસ હતો એ કપડા પાસે રોકાઈ ગયા, જેને ખાવામાં રસ હતો એ ખાવાના પકવાન પાસે રોકાઈ ગયા, જેને વસ્ત્રોમાં રસ હતો એ કપડાના ઢગલામાં રોકાઈ ગયા, જેને આભૂષણોમાં રસ હતો એ આભૂષણો પાસે રોકાઈ ગયા, સુવામાં રસ હતો એ પલંગ પાસે સૂઈ ગયા. આખું ગામ અહીંયા ખાલી થઈ ગયું. આખા નગરમાંથી 2-4 જણા એવા નીકળ્યા જેને ખાવામાં રસ નહોતો, નર્તકીમાં રસ નહોતો, સુવામાં રસ નહોતો, વસ્ત્રોમાં રસ નહોતો, હીરા મોતી માણેકના આભૂષણોમાં રસ નહોતો. એ કે હવે આગળ જાય. આગળ શું છે? તો છેલ્લે બગીચામાં રાજાનું સિંહાસન હતું, જેમાં રાજા સિવાય કોઈ બેસી ન શકે. એમાં બેસી ગયા. સાંજ પડી, રાત થઈ એટલે સૈનિકો દંડા મારી મારીને કાઢે. હાલો, રાજાના જે વસ્ત્રો પહેર્યા હતા, હાલો કાઢો, તમારા કપડા પહેરી લ્યો, આ તો અહીંયા મૂકી દેવાના. જેને રાજાના ઘરેણા પહેર્યા હતા એ કાઢો, એ કે અહીં મૂકી દો. જે મીઠાઈ ખાતા હતા હાથમાંથી કઢાવી, મોઢામાં એક બટકું મોઢામાંથી કઢાવ્યું. સુતા હતા એને ઉઠાડ્યા. બધાને લાકડીઓ મારી મારીને કાઢ્યા. નહોતું જવું કોઈને, ધરાર કાઢ્યા. પણ જે રાજાના સિંહાસન ઉપર 2-3 જણા બેઠા હતા ને એને નો કાઢ્યા, એને બેઠાડી રાખ્યા. જુઓ, આ દ્રષ્ટાંતનો શું મતલબ છે. જુઓ, રાજાનો બગીચો એટલે આ સંસાર. આપણને ઈશ્વર આ સંસારમાં મોકલે છે. રાજાનો બગીચો એક દિવસ માટે ખુલ્લો. એક દિવસ એટલે આપણી જિંદગીના 40, 50, 60, 70 વર્ષ. જુઓ, હવે આ સંસારમાં જેને ખાવામાં રસ છે એ ખાધે રાખે છે. કપડામાં રસ છે, 1 નૂર આદમી 1000 નૂર કપડા. જુઓ, એ કપડામાં આખી જિંદગી ઉલજી જાય છે. જેને આભૂષણોમાં રસ છે એ જિંદગી પર આભૂષણોની પાછળ દોડે છે. જેને સુવામાં મજા છે એ એમ કે બેઠા જેવું દખ નહીં ને સૂતા જેવું શખ નહીં. જેવું સૂતે જ રાખે છે, સૂતે જ રાખે છે. સ્ત્રીઓમાં રસ છે, નર્તકીઓમાં, એનું જીવન એમાં જાય છે. પણ આ કોઈમાં રસ નથી. એ રાજાના સિંહાસન ઉપર બેસે છે અને એ આ જગતનાથી પાર નીકળી જાય છે, એનો ઉદ્ધાર થઈ જાય છે. તો આ જીવન છે ને ભાઈ, એ પરમાત્મા ને મેળવવા માટેનું છે. ભગવાનને ફોન લગાવો અને વાત કરીએ. ચાલો, તો ફોન લગાવ્યો. ક્યાં લગાવ્યો? ગોકુળમાં. કોણ છે અહીંયા? માં યશોદા. હા, યશોદાજી, કનૈયાને ફોન આપો ને. તો કે ભાઈ હમણાં જી મથુરા ગયો. મથુરા કોણ છે? દેવકીજી. દેવકીજીએ ફોન ઉપાડ્યો. છે કનૈયો? તો કે હમણાં એ દ્વારકા ગયો છે. હારે મેં તો જોડ્યો ટેલી ફોન તાર, કનૈયા સાચો નંબર તું આપજે. હારે મેં તો જોડ્યો ટેલી ફોન તાર, કનૈયા સાચો નંબર તું આપજે. પેલો ટેલિફોન મથુરામાં જોડ્યો, પેલો મથુરામાં જોડ્યો. ઘંટડી વાગીને માતા દેવકી
અને પોતે પરમહંસ હતા, એટલે કે ખૂબ જ પવિત્ર જ્ઞાની યોગી. અને ઋષભદેવના વંશમાં હતા. ઋષભદેવજી પણ ભગવાનનો અવતાર હતા. તો ઋષભદેવજીના વંશમાં ભરત રાજા થયા છે. ભરત રાજાએ વૈરાગ્ય ભાવનાને કારણે રાજ્ય છોડી દીધું છે. રાજા હતા પણ રાજપાટ છોડીને જંગલમાં ભગવાનની ભક્તિ કરવા આવી ગયા છે. એક ઝૂંપડી બાંધીને રહે છે. સવારથી ભગવાનની પૂજા પાઠ, સવારે ઉઠે, સ્નાન, પૂજા, સંધ્યા, જંગલમાં લાકડા લેવા જાય, અગ્નિ પ્રગટાવી યજ્ઞ કરે. આખો દિવસ આ રીતે સાધનામાં જાય. પણ એક વખત આ ભરતજી નદીએ જળ લેવા જાય છે. ત્યારે એક 2 જીવવાળી હરણી, જેના પેટમાં ગર્ભ છે, હરણી, એ નદીમાં પાણી પીવા આવે છે. એ સમયે એક સિંહની ત્રાળ સંભળાય છે. એટલે આ હરણી નદીના એક કિનારેથી બહુ મોટી છલાંગ મારે છે. બહુ બળપૂર્વક, બહુ જોરથી કૂદકો, સિંહથી બચવા માટે, સાવજથી. એટલે પેટમાં રહેલો ગર્ભ અધૂરા માસે જન્મી જાય છે. પેટમાં જે બચ્ચું હરણનું બાળ હતું, એ અધૂરા માસે પ્રસવ થાય છે. એ પાણીમાં પડે છે અને હરણી તો કૂદકો મારીને નદીના બીજા કિનારેથી ભાગી જાય છે સિંહના ડર. જળ લેવા આવેલા ભરતજી જુએ છે કે હરણનું બચ્ચું અધૂરા માસે જન્મેલું પાણીમાં ડૂબકા ખાય છે. તરત પાણીમાં જઈ બચ્ચાને બચાવે છે. મા વિનાનું છે, મા તો હાલી ગઈ છે. આને હું રેઢું મૂકીશ, સિંહ વાઘ આને ફાડી ખાશે. પોતાની ઝૂંપડીમાં લઈ આવે છે. ઝૂંપડીએ બચ્ચું આવે છે. હવે યજ્ઞ માટે લાકડા લેવા જવાનું ભૂલાઈ ગયું. બચ્ચા માટે કૂણું કૂણું ઘાસ, લીલા લીલા પાંદડા લઈ આવું, એને ખવડાવું, ફળ ફૂલ ખવડાવું. સવારથી રાત પૂજા પાઠનો ક્રમ હતો, એની બદલે હરણના બચ્ચામાં સવારથી રાત જવા માંડ્યા. એમ કરતા કરતા ભરતજીનો અંતકાળ આવ્યો છે. પણ અંતકાળે ઝૂંપડીમાં ભરતજીનું ધ્યાન હરણના બચ્ચા ઉપર. આ બચ્ચું મારા આશરે છે, હું જઈશ તેનું કોણ? એ મને જ ઓળખે છે જંગલમાં, હું જ એનો મા બાપ છું. અંતે જેવી મતિ તેવી ગતિ. હરણના બચ્ચામાં જીવ, એટલે હરણનો બીજા જન્મમાં હરણ બન્યા છે ભરતજી. જુઓ, જેણે રાજપાટ છોડી દીધું ભગવાનની ભક્તિ કરવા માટે, એ બીજા જન્મમાં હરણ બન્યા. કેમ કે અંતકાળે હરણમાં ભગવાનમાં ધ્યાન નહોતું. પણ હરણ બન્યા પૂર્વજન્મની સ્મૃતિ અકબંધ વધી કે મારે આ વખતે માયામાં ફસાવું નથી. હરણ બનીને આખું જીવન ભગવાનની ભક્તિ કરી, પણ હજી થોડા કર્મ બંધો નહોતા, એટલે ફરી પાછો એક બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે.
હજી મુક્તિ ન મળી. અને અવધૂત બની ગયા, વાળ કાપ્યા ને એટલે જટાઓ થઈ ગઈ, નાતા ધોતા નથી, શરીર ઉપર મેલના થર જામી ગયા છે. જ્યાં જે મળે એ ખાઈ લઈએ, સુઈતા રહીએ, એટલે અલમસ્ત શરીર થયું છે, પહેલવાન જેવું. એક વખત વનમાં નીકળતા હતા ત્યારે રહુગણ નામના રાજા પાલખી લઈને એના સૈનિકો નીકળ્યા છે. અને ભરતજીને જોયા કે ભાઈ તું પાલખી ઉપાડ. ભરતજીએ પાલખી ઉપાડી છે, પણ પગમાં કીડી મકોડા આવે એટલે કૂદકા મારે છે. એટલે રાજાએ કીધું કે ભાઈ એની મજાક કરી, તું દુબળો પાતળો એમ કીધું. ભરતજીએ જ્ઞાનના વચનો કીધા એટલે રાજા પાલખીમાંથી ઉતર્યો છે અને ભરતજી એને ઉપદેશ આપે છે રાજાને. હવે ભરતજી રાજાને ઉપદેશ આપતા કહે છે કે રાજા ભગવાનના નામનો જપ કરવાનો છે. કેવો જપ છે? રામચંદ્રજી રાવણ ને સદગતિ આપીને સીતાજીને લઈને અયોધ્યા પાછા આવે છે. હનુમાનજી પણ સાથે હોય છે. સીતાજીએ કીધું રામ ભગવાનને કે અમે પણ તમારું એટલું જ નામ લઈએ છીએ, હનુમાનજી લે છે, છતાં તમે એમ કહો કે હનુમાન જેવો મારો કોઈ ભક્ત નહીં, હનુમાન જેવો મારો કોઈ ભક્ત નહીં. આમ કેમ? તો રામ ભગવાને કીધું આજે રાત્રે હનુમાનજી સુઈ જાય ને, સીતાજીને કીધું પછી તમે જાજો એની પાસે. ગયા સીતાજી, હનુમાનજી તો નિદ્રામાં પોઢી ગયા છે, પણ હનુમાનજીના શરીરના રૂવાડામાંથી રામ રામ રામ. સીતાજીને રામજીએ કીધું આ ભક્તિ, આ જપ સિદ્ધ થઈ ગયા. હનુમાનજી જ્યારે સમુદ્રમાંથી કૂદકો મારીને અશોક વાટિકામાં ગયા સીતાજીની ભાળ મેળવવા, પાછા આવ્યા અને રામ ભગવાને કીધું હનુમાન તને રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? સુંદરકાંડની આ ચોપાઈ છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ ભજન સુમિરન. ભગવાન તમારું નામ ભૂલાય ને એનાથી મોટી મારે માટે હનુમાનજી કે કોઈ વિપત્તિ જ નથી. જુઓ, અને આજે શનિવાર એટલે અમારો ક્રમ છે કથાનો. શનિવાર આવે એટલે હનુમાનજીને આપણે વંદના, અને હનુમાનજીને વંદના એટલે હનુમાન ચાલીસા. બધાય પ્રેમથી સાથે આપણે હનુમાનજીની વંદના કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર. બોલીએ, બધાનો અવાજ આવવો જોઈએ. બરનૌ રઘુવર વિમલ યશ, જોદાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હર હુકલે શવિકાર.
जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी निवास सुमति के कंचन वरण विराज सुवेशा कानन कुंडल हाथ वज्र और ध्वजा विराजे आंधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान मुनि अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखाव विकट रूप धरि लंक जराव दीन रूप धरि असुर सहारे रामचंद्र के भाव लायस जीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति किन्नी बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम सहस्र बदन तुम रोज सुगावे अस कहि पति कंठ लगावे नारद सारद जब कुबेर दिक्पाल जान विद कई सके कहानी तुम उपकार सुग्रीवहि कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना सूत शास्त्र जो जन परमान देयो ताहि मधुर फल जान प्रभु मुद्रिका मिली मुख मान फल दिलांति गए अचरज नाय दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे राम दुलारे तुम रखवारे होतन आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज सहारो आपे तीनों लोक हाँकते कापे भूत पिशाच निकट नहीं आवे नासे वो गहरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा एक पर सिद्ध साधु संत के तुम रखवाले असुरन कंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि और देवता चित्तन धरई हनुमत से सर्व सुख कर संकट कटे ते सब पीरा जो सुमरे जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटहि मन में सुख होय जो यह पढ़ हनुमान चालीसा होय सिद्धि साखी गौरी तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय महादेव तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय महादेव तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय महादेव पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभु सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय
पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की। आइए हनुमंत विराजिए कथा। आइए हनुमंत विराजिए कथा कहूमती अनुसार, प्रेम सहित गादी धरो पधारो पवन कुमार। अतुलित बल धाम महेम शैलाभदय, धनुजव कृशानम ज्ञानी।